નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદમાં કડકડતી ઠંડીમાં ગરમ ધાબળાનું ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। માનવ સેવાએ પ્રભુ સેવાએ ઉક્તિની સાર્થક કરવા કેશોદના યુવાનો જીતુભાઈ પટેલ, સુદર્શન મેડિકલ અને નીરોભાઈ કરડાણી, ભૂપતભાઈ જસાણી દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ રાત્રિના સૂનતા દરિદ્ર નારાયણને કડકડતી ઠંડીમાં હૂંફ આપવા ગરમ ધાબળાનું ઓઢાડી અને વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને સાથે રાખી રાત્રિના 11 વાગ્યા પછી જાહેર રસ્તે, દુકાનોમાં, ઓટલે અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પિકઅપ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાતવાસો કરતા ભિક્ષુકો, શ્રમિકોને ગરમ ધાબળા ઓઢાડી વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર સોરઠમાં હાલમાં હાડ થીજવતી ઠંડીને અનુલક્ષી જરૂરિયાતમંદ નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદમાં પરોપકારી કાર્ય કરવા કેશોદના યુવાનો જીતુભાઈ પટેલ, સુદર્શન મેડિકલ અને નીરોભાઈ કરડાણી, ભૂપતભાઈ જસાણી દ્વારા ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને સાથે રાખી ઉપર આબ અને નીચે જમીનને આસિયાના બનાવી જીવન વિતાવા ભિક્ષુકો, શ્રમિકોને ગરમ ધાબળા ઉઠાડી વિતરણ કરી અન્ય લોકોની સંસ્થાઓને પ્રેરણા આપેલ છે। હર્ષ બરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ।